નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એનાલિસિસ કરવાના છે મિશોના આઈપીઓનું. એક શોર્ટ એન્ડ સ્વીટ વિડીયો રહેવાનો છે. તો આ વિડીયોમાં આપણે આઈપીઓની ડેટ, પ્રાઇસ બેન્ડ, અલોટમેન્ટ, લિસ્ટિંગ, આઈપીઓના પોઝિટિવ પોઈન્ટ, નેગેટિવ પોઈન્ટ અને અપ્લાય કરવો કે નહીં, આ બધા જ પોઈન્ટ આપણે એક વિડીયોમાં કવર કરવાના છે. તો ચલો મિત્રો, સમય બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરી લઈએ. જો આઈપીઓની વાત કરવામાં આવે ને, તો એક જ મિનિટ, આપણે પેન સિલેક્ટ કરી લઈએ. તો મીશો છે તે કામ શું કરે છે? તો કે જે પ્રોડક્ટ છે તેને સેલિંગ કરવાનું કામ કરે છે એકદમ લોવેસ્ટ પ્રાઇસ ઉપર. એઝ પોસિબલ, જેમનાથી જેટલું પોસિબલ થાય ને એટલું લોવેસ્ટ પ્રાઇસ ઉપર તે પ્રોડક્ટને સેલ કરવાનું ટ્રાય કરે છે. અને એ પણ જે સેલર છે ને એમની પાસેથી ઝીરો કમિશન ઉપર કામ કરે છે. તો શું આ એમના માટે પોઝિટિવ પોઈન્ટ થશે કે નેગેટિવ પોઈન્ટ, આપણે લાસ્ટમાં જોઈએ છે. તો ત્યારબાદ જો પહેલાં આપણે વાત કરી લઈએ આઈપીઓની ડેટ ને શું છે, એના ફંડામેન્ટલ શું કહી રહ્યા છે. તો જો આઈપીઓના ડેટની વાત કરવામાં આવે તો 3 ડિસેમ્બરથી ઓપન થઈ ગયો છે અને 5 ડિસેમ્બર સુધી ઓપન રહેવાનો છે. ફેસ વેલ્યુ છે 1 પર ઇક્વિટી શેર રહેવાની છે. પ્રાઇસ બેન્ડની વાત કરવામાં આવે તો 105 થી 111 રૂપિયા રહેવાનું છે. અને ઇસ્યુ સાઇઝ છે તો 5421 કરોડનો છે, જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે તે 4250 કરોડ ફ્રેશ ઇસ્યુ રહેવાનું છે. બાકીનું જે અમાઉન્ટ છે તે ઓએફએસ 1100 કરોડની આસપાસ ઓએફએસ રહેવાનું છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એપ્લિકેશન કેટલી કરી શકાય, તો કે રિટેલર છે તે મિનિમમ એક લોટથી, જેમાં 135 શેર આવવાના છે અને 14,985 રૂપિયાનું અમાઉન્ટ એક લોટને અપ્લાય કરવા માટે જરૂર પડશે. રિટેલર મેક્સિમમ છે તે 13 લોટ અપ્લાય કરી શકશે. હવે સ્મોલ એચએનઆઈમાં મિનિમમ છે ને 14 લોટ છે અને એના માટે 2,09,790 રૂપિયા લાગવાના છે અને મેક્સિમમ 66. અને બિગ એચએનઆઈ છે તે 67 લોટથી અપ્લાય કરી શકે, જેના માટે 10,03,995 રૂપિયા. હવે જો પ્રમોટર હોલ્ડિંગની વાત કરવામાં આવે તો પ્રી આઈપીઓ છે તે 18.51% રહેવાનું છે અને પોસ્ટ આઈપીઓ છે 14.6%. મોટા મોટી 3 થી 4% જેટલું આઈપીઓની અહીંયા શું કહેવાય એમનો સ્ટેક સેલ કરતા જોવા મળી રહ્યા છે. હવે ફાઇનાન્શિયલની જો વાત કરવામાં આવે તો 2023-24 ને 25-25માં છે અને 2025 સપ્ટેમ્બર સુધીનું અહીંયા બતાવેલું છે. તો જો અહીંયા પેટની વાત કરવામાં આવે, પેટ એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ, તો જો અહીંયા રેવન્યુ છે ને એ કન્ટિન્યુઅસલી એમાં વધારો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો 9,900 કરોડ, આ બધું અમાઉન્ટ છે ને કરોડમાં છે. તો હવે અહીંયા જો પેટની વાત કરવામાં આવે તો કન્ટિન્યુઅસલી છે ને શું કહેવાય કંપની લોસ મેકિંગ છે, પરંતુ એક બીજી વસ્તુ અહીંયા જોવામાં આવે તો લોસ છે ને તો થોડો ઘટતો ડિક્રીઝ થઈ રહ્યો છે. હવે આગળ જતો શું થવાનું છે એમનો કોઈ આઈડિયા નથી, પરંતુ આપણે તો શું કહેવાય લિસ્ટિંગ ગેમ માટે એડ અપ્લાય કરવો કે લોંગ ટર્મ માટે, એના પોઝિટિવ પ્રોઝ અને કોન્સમાં આપણે લાસ્ટમાં જોઈએ છે. ત્યારબાદ જો પિયર કમ્પેરિઝનમાં વાત કરવામાં આવે તો અહીંયા એટર્નલ, સ્વિગી, પછી આ શું છે બ્રેઇનબેઝ સોલ્યુશન, નાઇકા, વિશાલ મેગામાર્ટ, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ. પરંતુ જો આના પિયર, જો આ છે ને એમની વેબસાઇટ ઉપરથી જે મળ્યું છે ને પિયર કમ્પેરિઝન, આપણે આઈપીઓ વોચમાંથી એ લઈ લીધું છે. બાકી આની ઓરિજિનલ આ જે લિસ્ટેડ કંપનીઓ છે. બાકી એમેઝોનને જે સેલિંગનું કામ કરે છે, ફ્લિપકાર્ટ કામ કરે છે, એ રીતના મીશો કામ કરી રહ્યું છે. હવે એમના પોઝિટિવ પોઈન્ટ, જો આના પોઝિટિવ પોઈન્ટની વાત કરવામાં આવે તો એમના જે પ્રમોટર છે એકદમ યંગ છે. 10 વર્ષમાં આ કંપનીને 50,000 કરોડની વેલ્યુએશન ઉપર પહોંચાડી છે. હવે બીજી વસ્તુ તો કે એમના માટે છે ને જે કોઈ વેર હાઉસ નથી, મતલબ કે એના માટે અલગ કોઈ કોસ્ટ નથી પડતો. એ લોકો જે પ્રોડક્ટ સેલ કરે છે ડાયરેક્ટ રિટેલર છે એ અહીંયાથી પ્રોડક્ટ સેલ કરે છે અને એમની પાસેથી કોઈ જ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. ઝીરો કમિશન ઉપર અહીંયા પ્રોડક્ટ સેલ કરવામાં આવે છે. હવે પછી આ નાના મોટા જે શું કહેવાય ટાયર 2, ટાયર 3 ટાઈપના સિટી છે ને ત્યાં એમનું ફોકસ વધારે છે. પછી જો અહીંયા બીજી વાત કરવામાં આવે તો એમાં નેગેટિવ પોઈન્ટ એ થઈ શકે કે અહીંયા જો કોઈ બ્રાન્ડેડ વસ્તુ વેચતું હોય તો એમના માટે કોઈ જ આપણે શું કહેવાય લોયલ્ટીનો તમે એટલું એના ઉપર એક્સપેક્ટેશન ન રાખી શકો કે 100% ઓરિજિનલ રહેશે. તો આ થઈ ગયો એમનો એક નેગેટિવ પોઈન્ટ થઈ ગયો છે. પછી અહીંયા છે ને નેગેટિવ પોઈન્ટ બીજો શું થઈ શકે કે જે અહીંયા મોટા ભાગે સીઓડી ડિલિવરી થાય છે, કેશ ઓન ડિલિવરી. હવે અહીંયા આનાથી શું થાય તો કે મોટા ભાગે પ્રોડક્ટ રિટર્ન થવાના ચાન્સીસ વધી જાય છે. હવે રિટર્ન થાય એના લીધે એમને ઓપરેશનલ કોસ્ટ વધી શકે છે. બાકી જો એને બીજા પોઝિટિવ પોઈન્ટની વાત કરવામાં આવે ને તો એમના કોઈ જ વેર હાઉસની કે ગોડાઉનની જરૂર નથી. એમનું કામ ફક્ત એક ઓફિસ અને ટેકનોલોજી બેઝ છે. એના લીધે એમના એક્સપેન્સ છે તે ઓછો છે. પરંતુ એક બીજો નેગેટિવ પોઈન્ટ એ પણ થઈ શકે કે હજુ લોસ મેકિંગ કંપની છે.
શું તો કે લોસ મેકિંગ કંપની છે. પરંતુ જો હવે અહીંયા અપ્લાય કરવો કે નહીં એની વાત કરવામાં આવે ને તો એક પોઈન્ટ એ છે કે જો તમે જીએમપીના આધારે અપ્લાય કરતા હોય તો જ્યારે આઈપીઓનું અનાઉન્સમેન્ટ થયું ત્યારે એનું જીએમપી ચાલતું હતું 30%ની આસપાસ અને અત્યારે જીએમપી 40%ની આસપાસ પહોંચી ચૂક્યું છે. તો હવે અહીંયા આપણે શું કરી શકીએ તો કે લિસ્ટિંગ ગેઇન માટે આપણે અપ્લાય કરી શકીએ. લોંગ ટર્મ માટે ફરી આપણે ચાર્ટને ફોલો કરી શકવાના જ છે. અત્યારે લિસ્ટિંગ મળે છે તો લિસ્ટિંગ લઈને બહાર નીકળી જાઓ. એટલે જો લિસ્ટિંગ ગેઇન માટે જેમને અપ્લાય કરવું હોય તે અપ્લાય કરી શકે છે અને જે લોંગ ટર્મ માટે વિચારતા હોય એમને એકવાર લિસ્ટિંગ થવા દો ત્યારબાદ ફરી આપણે એમને વિઝિટ કરીશું કે એમાં શું કે જ્યારે પણ ચાર્ટ પેટર્ન બનશે ત્યારે આપણે ફરીથી એમને ડિસાઇડ કરીશું. તો આ વાત થઈ ગઈ મિશ્રોના આઈપીઓની. એના પછી હવે આપણે એકવાસનો કંઈક એકવેસ કે એવું કંઈક આઈપીઓ આવી રહ્યો છે એ પણ 3 થી 5 તારીખ સુધી ઓપન છે. તો એને પણ આપણે આના પછીના વિડીયોમાં કવર કરી રહ્યા છે. તો ચલો મિત્રો, આશા રાખું છું તમને વિડીયોમાં કંઈક શીખવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી હેપી ટ્રેડિંગ. જય શ્રી રામ. થેન્ક યુ.